પ્રકાશભાઈ, આપનું આ નિવેદન મેં સાંભળ્યું પણ ખરું, પ્રસારિત પણ કર્યું. મારે એ જ જાણવું ને સમજવું હતું, કોના સંદર્ભમાં આપ આવું કહી રહ્યા હતા અને આ પ્રકારના નિવેદનની જરૂર શું પડી, સ્થિતિ કેવી છે? રોનકભાઈ, મારે ધાંગધ્રામાં આજથી 5-6 દિવસ પહેલાં એક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ત્યારે સ્ટેજ ઉપરથી મારો એક વિષય હતો કે ધર્મ સત્તા રહીને એ ઉપર હોય છે. તો મેં સહજતાથી એક વિષય મૂક્યો હતો. મેં કહ્યું લોકશાહીના 4 આધારસ્તંભ રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા તંત્ર. તો આ ચારેય ઉપર પ્રજાની શ્રદ્ધા હોય છે. તો આ ચારેયમાંથી કોઈ નબળું કામ કરે ને તો પ્રજાની શ્રદ્ધા ડગે. આવો મારો એક સહજ વિષય હતો કે આમાંથી કોઈ દારૂ પીવે ને તો લોકશાહી ઉપર પ્રજાની શ્રદ્ધા ડગે. તો ક્યાંક ના ક્યાંક મેં કીધું કે રાજતંત્રમાં હોય, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયા તંત્રમાં ગુજરાતમાં એ દારૂ પીવાના ક્યાંક સમાચારો દેખાય. તો એક સહજતાથી મેં બોલ્યો, એનો વિષયનો વિષયાંતર થયો ક્યાંક. પણ વિષય મારો એટલો જ હતો કે આપણે ગુજરાત એક વિશિષ્ટ બ્રાન્ડ બનાવવાનું રવિશંકર મહારાજની કલ્પના હતી. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગને પ્રમોટ કરી અને ગુજરાતની ચેતનાને ઊંચી લાવવાનું કરતા હોય છે. ત્યારે ઝીરો ટોલરન્સ રહ્યું ને, જે સમાજના શ્રેષ્ઠી હોય છે એને ક્યાંય કોઈ એવું કામ ન કરવું જોઈએ પ્રજાની શ્રદ્ધા ડગે. એટલે મારો આખો વિડીયો તમે જુઓ ને તો મેં એમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને સમાજના પ્રમુખો સૌ જે સ્ટેજ ઉપર બેસતા હોય ને એમના માટે મેં કીધું હતું કે વ્યસનો મૂકવા જોઈએ